સાથે પાલનપુર, ડીસા, દાંતા, વડગામ અને આપણું બાબર, સુઈગામ, વાવ, ધાનેરા, દિયોદર, થરાદનો વિસ્તાર. હું આજે અહીંયા એક વિનંતી કરીને જઉં છું કે પાલનપુર, ડીસા અને પાલનપુર, દાંતા અને વડગામ, અમીરગઢ આ 4 તાલુકાની વચ્ચે કોઈ જગ્યા શોધી લો શિક્ષણ માટે. એમાં જે જરૂર પડે આપીશ તે બિલ્ડિંગ બનાવવા માટે પણ 11 લાખ રૂપિયા હું આપીશું. પણ શરૂઆત કરજો, કંઈક કરજો, જગ્યાઓ રોકજો, જગ્યાઓ રાખજો. આ એટલે કહું છું કે અમદાવાદ અને ગાંધીનગર એ મોટા ભાગની 70% જમીનો બધી ઠાકોરોની હતી. પણ કમનસીબી એ છે કે ત્યાં આપણી કોઈ એવી મોટી સંસ્થા નથી. એ વખતે જગ્યાઓ સસ્તી પણ હતી. હવે અત્યારે તો કોઈ વીઘો 50 કરોડનો, કોઈ વીઘો 100 કરોડનો વીઘો થઈ ગયો. ક્યાં લેવા જવાનું? પણ એ વખતે 5 વીઘા જગ્યા શિક્ષણ માટે રાખી લીધી હોત તો આજે આપણું ભવ્ય સંસ્થા ત્યાં હોત. હજુ પણ આપણે અહીંયા મોડું નહીં થયું. અહીંયા જગ્યાઓ લેજો અને જગ્યામાં ધાર્મિક મેળાવડાની સાથે ફક્ત શિક્ષણની વાત કરજો. શિક્ષણ હશે, શિક્ષણ મેળવ્યું હશે, શિક્ષણની વાત થઈ હશે તો એમાંથી અધિકારી કર્મચારીઓ મળશે તમને. જો સમાજને દસેય દિશાઓ તરફ આગળ વધારવો પડે, કોઈ રાજનીતિમાં છે, કોઈ શિક્ષણ તરફ આગળ વધે, કોઈ ધંધા રોજગાર તરફ આગળ વધે, કોઈ સારી ખેતી કરે, કોઈ સ્ત્રી શિક્ષણ માટે કામ કરે, કોઈ નવી પેઢીને વ્યસનોથી દૂર રાખવાનું કામ કરે, કોઈ ધર્મની જ વાત કરે. સમાજે દરેક દિશાઓ તરફ દોડવું પડે અને તો જ સમાજનો સર્વાંગી વિકાસ થાય. સમાજ એક તરફ દોડશે તો કોઈ મતલબ નથી. ઘણીવાર એવું થાય કે કોઈ આગેવાન મોટો બનાવ્યો અને સરપંચની ચૂંટણી અથવા સરપંચ માટેનું કામ એને ગામમાં જરૂર પડી ત્યારે એવું કે ના, હું તો બહુ મોટો થઈ ગયો, મારે એમાં ના પડે. તો એવું ના ચાલે. સમાજમાં પંચાયતના સભ્યથી લઈને પાર્લામેન્ટ સુધી તમારા લોકો હોય તો એ સારું કામ કરે, તમામ લોકોને સાથે લઈને ચાલે. એ પ્રકારનું તમારે વિચાર ઉભો કરવો પડે. અહીંયા અત્યારે પરિસ્થિતિ શું છે? રાજનીતિમાં કેવું હોય છે ખબર છે? કોઈ એક સરપંચ બને ને તો બીજી વાર એમને એવું થાય હું જ સરપંચ બનું કે મારો દીકરો બને. મહિલા અનામત આવત કે હું બનું, મારા ઘરના બને, મારા દીકરા બહુ બને, મારી દીકરી બને.